અમદાવાદ સાબરમતી નદીના તટ પર આશરે 150 વર્ષથી વસવાટ કરતો એક સમાજ જેને ભોય માછીમાર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષોથી ચાલતી તેમની પરંપરા આજ પણ આ ડિજિટલ યુગમાં આ સમાજ ઉજવી રહ્યું છે. ફાગણ મહિનાની સાતમ આઠમના દિવસે સમગ્ર ભોય સમાજ અમદાવાદના રાયખડ વિસ્તારમાં કોઠી મહોલ્લા ખાતે એકઠા થઈ માતાજીની ઉપાસના કરી એકબીજા પર ગુલાલ રંગ પાણીથી ધૂળેટી જેવો માહોલ કરી દેતા હોય છે. આ સમાજ જ્યારે આ દિવસે એકત્ર થાય છે ત્યારે પોતાના મનપસંદની અહીંયા એકબીજાના લગ્ન સંબંધમાં પરિણમ થતી હોય છે. એટલે કે એકબીજાના જીવનસાથીના પ્રેમ સંબંધ બાદ લગ્ન થતા હોય છે અને જેમના લગ્ન થઈ ગયા હોય તે લોકો એકબીજાને કલરથી રંગતા હોય છે. કહાર ભોય ગણાતી આ કોમ પ્રેમ અને એકબીજાથી હળીમળીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. સમાજના વડીલો દ્વારા શું કહ્યું તે સાંભળો. સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. મારું નામ કૈલાસભાઈ કહાર છે. કૈલાસભાઈ, આજે આ આઠમનો જે તહેવાર હતો, સાતમ આઠમ, એ કેટલા ટાઈમથી અને કઈ રીતે તમે મનાવો? અમારે આ લગભગ 100 થી 150 વર્ષ થઈ ગયા. અમારા પૂર્વજો કરતા આવ્યા છે, બરાબર. અને આ અમારી સેંધાઈ માતાની પૂજા થાય છે. એ ફાગણ મહિનામાં હોળીની પછી આ 7મા દિવસ સાતમ આવે છે, એટલે આ ઉત્સવ મનાવાય છે. અને આમાં ખાસ કરીને બધા ભાઈઓ બહેનો છોકરાઓ બધા ભેગા થાય અને આમાં છોકરીઓ અને છોકરાઓને એકબીજાને પસંદ કરે. પછી જે એન્ગેજમેન્ટ થયા હોય એમને હાર પહેરાવે, પછી સતનું નક્કી થાય. એટલે આ મહત્ત્વનો તહેવાર કહેવાય છે અમારી જમાતમાં. કેટલા વર્ષની આ પ્રણાલી ચાલી આવે? 125 વર્ષ થયા. અને કઈ રીતની ઉજવણી થાય છે આમાં? આના સિવાય એન્જોયમેન્ટ કઈ રીતે કરો તમે? હા, એટલે અમે આમાં શું છે કે ફાળો ઉઘરાવીએ છીએ સમાજમાંથી, દરેક ઘર દીઠ. અને એમાંથી ફાળો આપે તો એમાં માતાજીની પૂજા કરીએ. પછી અમે પેલા બટાકાનો પ્રસાદ બનાવીએ અને આપણે બધાને પ્રસાદ રીતે વેચીએ, વિતરણ કરીએ કે બધા ખાઈને એન્જોય કરે, આનંદ કરે. અને હાયડો એકબીજાને પહેરાવે. હાયડો એટલે સાકરનો હાર આવે છે, હાયડો. હા, એવું રામચરણ કહાર છે. આ વડવાઓ જે સાતમ આઠમનો તહેવાર કરતા આવ્યા છે ને કરીએ છીએ, ને આ અમારી સમાજ એક સંગઠન રહે તેના માટે અમે આ આયોજન કરીએ છીએ. ને આ આયોજનમાં સમગ્ર ગુજરાતના અમારી કહાર સમાજ એટલે ભોય સમાજ એટલે માછીમાર સમાજ છે અમારે. તે અમે આ લગભગ અહીંયા કોળવાઓ 125 વર્ષથી અહીંયા રાયખડ વિસ્તારમાં જે કોઠી મોહલ્લા છે તેમાં અમારું સમાજનું મોટું મકાન છે. ત્યાં ભેગા થઈ અને મેળો ભરાય છે ને અમે આનંદ કરીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.